જય દ્વારકાધીશ મિત્રો, આજની અમે શરૂઆત કરી રહ્યા છે પરમ જન્માષ્ટમીના દિવસથી. સો આઈ હોપ યુ લાઇક ધીસ બ્લોગ એન્ડ વી વિલ જસ્ટ સ્ટાર્ટ ફ્રોમ ટુડે. એક નવી શરૂઆત છે. આઈ હોપ તમને બધાને ગમશે. આ છે મારી વાઈફ રિંકુ અને હું છું જૈનિલ. તો ચલો, આજે હું તમને મારા ઈષ્ટદેવ શ્રીનાથજી બાબા એટલે કે આજના કૃષ્ણ ભગવાનનો તો આજે તમને લાઈવ દર્શન કરાવું. મારા ઘરે જ એક ફોટો ફ્રેમ છે, તો એમાં તમને લાઈવ દર્શન કરાવું. જોયું મિત્રો, આ છે અમારા શ્રીનાથજી બાબા અને આજે જ અહીંથી જ અમે શરૂઆત કરી રહ્યા છીએ. આઈ હોપ સો યુ લાઈક ઇટ. હાય ફ્રેન્ડ્સ, પ્રીફિલ પેટ્રોલ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે હાર્દિક શુભકામનાઓ તમને જન્માષ્ટમી નિમિત્તે. અને આજે લાવો હું તમને પણ દર્શન કરાવું મારા પ્રભુજી કૃષ્ણ ભગવાનના. અને અમારી જે સેવા છે, ઘણા બધા ભગવાન અંદર મૂકેલા છે, પધરાવેલા છે, તો હું પણ અહીં તમને લાઈવ દર્શન કરાવું. ભગવાન તમારું સારું કરે. આઈ હોપ યુ લાઈક ઇટ. આજે અમે જન્માષ્ટમીના નિમિત્તે અમારું જે મંદિર છે એ થોડું ઘણું શણગારેલું છે. આઈ હોપ કે તમને બધાને ગમે. અને હવે અમે થોડું સજાવવા માટે શરૂઆત કરી રહ્યા છે. રાત્રે 12 વાગે તમે જાણો છો કે જેમ કે રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયેલો છે. અમારા ત્યાં શ્રી બાળ સ્વરૂપ છે કૃષ્ણ ભગવાન, અને બાજુમાં છે અન્નપૂર્ણા માતા. તો હવે શુભ શરૂઆત અને સેવા કરવા અમે જઈ રહ્યા છે. તો ગમશે, આઈ હોપ કે તમને ગમશે. આજે અમારી જે સેવાનો પાવન અવસર છે એ માટે અમે સૌથી પહેલાં શુભ શરૂઆત કરી રહ્યા છે. બધા ભગવાનને અમે એકઠા કરીએ છીએ. ત્યારબાદ આ अलग अलग भगवान है. देवकी नंदन तुमको वंदन रखते सबके लाज, सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए ताज. देवकी नंदन तुमको वंदन रखते शिवलिंग पण છે, બીલીપત્ર પણ છે, स्वामी अंतर्यामी पूर्ण कीजिए ताज. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. सजे बिहारी, मनमोहन तेरी छवि अति प्यारी. बंसी बजैया हार मेरे तुम ही के भैया, तुमसे बड़ा कहाँ कौन कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, ગણપતિજીનું નાનું સ્વરૂપ છે. પછી યંત્રો પણ છે. હવે અમે શરૂઆત કરીશું. ચોર કહાવે ભવ સાગર સે સબકી નૈયા તું હી પાર લગાવે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ યંત્ર છે. મને બહુ ખ્યાલ નથી, બટ મારા મધર અને ફાધરે રાખેલું છે શિવાની અંદર. અને ફિલિંગ્સ એવા છે, મતલબ તમે કહી શકો કે એટલીસ્ટ મોર દેન 200 years. અમારા કુળદેવી છે શ્રી લક્ષ્મી માતા. અમારા ઈષ્ટ દેવતા છે કૃષ્ણ ભગવાન, શ્રીનાથજી બાબા. એવું કહેવાય છે ને કે રૂપ અલગ અલગ કેમ ના હોય.
ભગવાન તો એક જ છે. સો બેઝિકલી અમે લોકો મૂળ તો રાજસ્થાનના જ છીએ, પણ કેવું કે સમય જતાં જતાં અમે લોકોએ કે મારા જે પૂર્વજો હતા એ લોકો મૂવ થતા ગયા અને ફાઇનલી એ લોકો ગુજરાતમાં સ્ટેબલ થઈ ગયા અમદાવાદ. અમે લોકો શરૂઆતથી લાલજી મહારાજને વધારે પૂછ્યું છે. નો ડાઉટ હું નહીં કહી શકું, પણ મારા પૂર્વજો એ લોકો વધારે પૂછતા હતા. હું પણ પૂછીશ એમના જ માર્ગદર્શનથી. सजे बिहारी मनमोहन तेरी छवि अति प्यारी बंसी बजैया रास रचैया तारनहार मेरे तुम ही के भैया तुमसे बड़ा कहा कौन कन्हैया श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे नारायण वासुदेवा देवकी नंदन तुमको वंदन सबके लाज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. ભગવાનનો હાથ પણ આવી ગયો છે. હું તમને એમ પણ બતાવીશ, પણ એ અત્યારે હાથ સિક્રેટ છે. સૌથી પહેલા પ્રભુ પોતે જોશે અને પછી અમે તમને લોકોને બતાવીશું. અમે થોડું હિડન રાખીશું કેમ કે રાતના 12 વાગે જેમ ભગવાનનો જન્મ થાય ત્યારબાદ શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. આ છે મારા વાઈફ, થોડા નટખટ મસ્તીખોર છે. વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા સેવા પણ કરતો જઈશ અને તમને પૂજા પણ બતાવતો જઈશ કે ભગવાનની સેવા તમે લોકો કરતા હોઈએ છીએ. દરરોજ કરવી જ જોઈએ. મને ખ્યાલ છે ત્યાં સુધી મેં કન્ટિન્યુઅસલી ઘણા બધા ટાઈમથી હું કન્ટિન્યુઅસલી સેવા કરું જ છું અને ક્યાંક ક્યાંક છૂટી જાય છે અને ક્યાંક ક્યાંક થોડો એવો ટાઈમ પણ હતો કે જ્યાં મારું ઘર કન્સ્ટ્રક્ટ થયા પછી મેં થોડી ઘણી પણ નહીં પણ વધારે થોડો લાંબો સમય થઈ ગયો સેવા નથી કરી. જેમ કે રોજે હું પૂજા તો કરું છું, બટ એના નવડાવવા ધોડાવવા લાલજીને ચોખ્ખા રાખવા એ નિયમ છે, નિયમ પાળવો પડે છે. બટ હું શરૂઆતમાંથી પ્રયત્ન કરું છું, એટલો થાય છે એટલો કરું છું. જેમ કે નવી નવી પેઢી આવતી જાય છે, ઘણા લોકોને ગમે છે, નથી ગમતી, બટ આઈ હોપ સો યુ નો દેટ. તો ઘણા બધાના ઓપ્શન્સ, ઘણા બધાના ઓબ્લિગેશન હોય છે કે તમે નથી કરતા, બટ એવું નથી, અમે લોકો કરતા જોઈએ છે. અને હું બ્રાહ્મણ તો છું નહીં, બટ અમે સોની છે. અમે બધા અલગ અલગ કહી શકીએ કે મારા જે દાદા છે, મારા પરદાદા છે, આ સેવાની અંદર અલગ અલગ મારી મમ્મીને શિવલિંગ વધારે ગમતું, તો શિરડીથી મારા ફાધરના કદી હતા એ સ્પેશિયલી એમના માટે સ્ફટિકનું શિવલિંગ લાવ્યા. જો તમારે જોવું હોય તો એ પણ બતાવી શકું છું. આ સ્ફટિકનું શિવલિંગ છે અને સ્પેશિયલી મારી મમ્મીએ એના માટે જ એક બીલીપત્ર ચાંદીના લીધેલા હતા. જોઈ શકો છો તમે, આને ચાંદીના બીલીપત્ર કહેવાય. તો આ ચાંદીના બીલીપત્ર ભગવાન પર જ્યાં નેચરલ બીલીપત્ર હોય છે એવી રીતે ચાંદીના બીલીપત્ર હોય કે જ્યારે તમારી પૂજા થઈ જાય શિવલિંગમાં, મીન્સ કે શિવલિંગની પૂજા થાય ત્યારબાદ તમે ચડાવતા હો છો. પોતપોતાનો અલગ અલગ મંતવ્ય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. તમને ઘણું જાણવા મળશે કેમ કે હું શરૂમાં બહુ જ હેરાન થતો હતો
મારે ઉઠવાનું વહેલું, સેવા કરવાની. બટ હવે મારા ફાધર થોડા કેવું છે, મારા ફાધર પણ ઘણી વાર ગુસ્સે થઈ જતા હોય છે, સેવા નથી કરતો. બટ કહેવાય છે ને ક્યારેક ને ક્યારેક થોડોક શરીરમાં થાક આવી જાય તો આપણે આળસનું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ, બટ એવું ના કરવું જોઈએ. મારી ફીલ પેટર્નની ચેનલ છે. જો તમને આ કન્ટેન્ટ ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. મને કહેતા રહેજો કે કોમેન્ટમાં કેવું કેવું કન્ટેન્ટ મૂકી શકો. હું તમારા થકી આઈડિયાઝ લાવી અને હું મારી રીતે અને મારા વાઈફને પણ થોડો ઘણો આઈડિયા છે અને એને ચેનલ બનાવવાનો કે ચેનલ પર કન્ટેન્ટ બનાવવાનો બહુ જ શોખ છે. તો અમે બંને નવું શરૂઆત કરવા જઈ જ રહ્યા છે અને કરી જ છે. આજથી જન્માષ્ટમીના એક અદ્ભુતપૂર્વ પર્વ પર તમને બધાને સારું લાગે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ કન્ટેન્ટ. એન્ડ વન મોર થિંગ, મારા વાઈફને પણ હું તમને બતાવું. એ થોડાક શરમાળ છે. ઘણી બધી રીલ્સમાં તમે જોશો, બટ એ છે ને નેચરલી બહુ શરમાય છે. સેવા પણ કરતો જોઉં છું અને જોડે જોડે તમારી સાથે વાતચીત પણ કરતો જોઉં છું. અને હમણાં જ થોડા જ સમયની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ થઈ જશે 12 વાગે. ગુડ ફોર અસ. કૃષ્ણ ભગવાન એવું કહી શકું કે આપણે બધા લકી છે કે કૃષ્ણ ભગવાન એટલે કે ગુજરાત મારી જન્મભૂમિ છે. ગુજરાતની મારી જન્મભૂમિ ગુજરાત છે. હું મારી જાતને બહુ લકી ગણું છું. દરેક ગુજરાતીને ગર્વ હોય છે કૃષ્ણ ભગવાનની મહત્વની વસ્તુ છે કે કૃષ્ણ ભગવાનના ઘણા ખરા આશીર્વાદ ગુજરાત પર રહેલા છે. તમે કહી શકો છો એવું છે ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર છે જેમના આશીર્વાદ, અને હોપ કે બધાને આશીર્વાદ મળે છે. બટ હું એવું કહી શકીશ કે એમના આશીર્વાદથી જ આજે જ્યાં છીએ, જેની જોડે પણ છીએ, અથવા તો કોઈ પણ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં છે, બધા સુખી છે. અને પ્રભુના આશીર્વાદથી જ આટલા આગળ મીન્સ કે આગળની અઢાવ ઉપર આગળ વધીશું, આગળ રહીશું. અને બધાને એવું કહેવાય કે મારા ફાધર મને એવું કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આગળ ભગવાનને જ રાખવા, કૃષ્ણનું નામ લઈને જ આગળ કામ કરવું. હું શુભ શરૂઆત એમનાથી જ કરતો હોઉં છું ઓલવેઝ. ભલે મારા મોટા પપ્પાએ મીન્સ કે કેવું કે ગમે તેટલું દુઃખ કેમ ના હોય, હું શરૂઆત તો શ્રી કૃષ્ણ ભગવાનથી જ કરતો હોઉં છું. અને મારું એક સ્લોગન કહી શકો તમે, બહુ જ ગમે છે મારું. તમે કહી શકો ભગવાનનો પોતાનું કહી શકો. એ છે જય રણછોડ માખણજી. એટલું સરસ છે એ સ્લોગન પણ કહી શકો. ભગવાનનું એક વાક્ય છે કે જય રણછોડ. જ્યારે ભગવાન રણમાંથી ભાગ્યા હતા ત્યારે એમનું નામ રણછોડ પડ્યું. માખણ કે જ્યારે બધી ગોપીઓ લઈ જતી હોય માખણ, ત્યારે એ બકરીમાંથી છોડતા હોય અને ત્યારથી એમનું નામ માખણ કહેવાય છે. ખ્યાલ નથી, પણ જેટલું મને નોલેજ છે એટલું હું શેર કરું છું.